હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે પ્રાચી મોદીનું ફેમિલીમાં। તો આજે બનાવીશું વડોદરાનું મહાકાળીનું ફેમસ સેવ ઉસલની રેસીપી આપીશ આજે। એ બનાવવું એકદમ સરળ છે અને આજે હું આ રેસીપી એકદમ સરળ રીતે તમને બતાવીશ। તમે જ્યારે પણ વિચારો આ ખાવાનું તરત જ ક્વિક આને બનાવી શકો છો। તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે આ કેવી રીતે બનાવવાનું છે। તો અહીંયા મેં વટાણા લઈ લીધા છે, સફેદ વટાણાનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે। તો આને 4 થી 5 કલાક માટે મેં પલાળીને મૂકી દીધા હતા। હવે આપણે એને બાફવાના છે। તો બાફીએ એટલે એની અંદરનું બધું જ પાણી આપણે કાઢી દઈશું અને કુકરમાં લઈ લઈશું આ વટાણાને। અને 2 ગ્લાસ જેટલું મેં પાણી નાખ્યું છે અંદર અને સાથે 2 મીડિયમ સાઇઝના બટાકાનો પણ હું અહીંયા ઉપયોગ કરવાની છું। થોડુંક મીઠું નાખીશું, થોડી હળદર નાખીશું અને આને 3 થી 4 વિસલ વગાડી દઈશું આપણે। તો સરસ એવા બફાઈ જાય વટાણા। પલાળીને મૂક્યા હશે તો બફાતા બહુ વાર નહીં લાગે ને વટાણા બાફીએ એટલે વટાણા આખા એ રીતે જ બાફવાના છે, બહુ એને ગળવી નહીં દેવાના। તો હવે વટાણા બફાય ત્યાં સુધી આપણે ગ્રેવી બનાવીશું સેવ ઉસળ માટેની। તો અહીંયા મેં મીડિયમ સાઇઝની ડુંગળીનો ઉપયોગ કર્યો છે, 1 ટુકડો તજનો લીધો છે, 3 લવિંગ લીધા છે, લસણ લીધું છે, 1 તીખું મરચું લીધું છે અને ટામેટું લીધું છે। આ બધી જ વસ્તુઓની આપણે ગ્રેવી બનાવવાની છે। તો આ ગ્રેવી બનીને રેડી છે। તો આને હું આ વાસણમાં કાઢી લઈશ, એટલે કે બાઉલમાં કાઢી દઈશ। તો હવે ઉસળ માટે આપણે પાછળથી જે તરી નાખતા હોઈએ છીએ તો એ તરીની રેસીપી આપીશ। તો અહીંયા મીડિયમ સાઇઝનું 1 ટામેટું લીધું છે, 10 થી 12 કળી લસણની લીધી છે, લાલ મરચું પાવડર નાખીશું આપણે અહીંયા 1 ચમચી જેટલું મેં લાલ મરચું પાવડર નાખ્યું છે। અહીંયા મેં કાશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કર્યો છે। થોડી હળદર નાખીશું, અડધી ચમચી જેટલી, અને મીઠું નાખીશું। અને થોડુંક આપણે પાણી નાખીશું એટલે વ્યવસ્થિત ક્રશ થઈ જાય। લગભગ 2 થી 3 ચમચી જેટલું મેં પાણી નાખ્યું છે અને આને હવે હું ક્રશ કરી દઈશ। તો આ તરી માટેની ચટણી બનીને પણ રેડી છે। તો એને પણ હવે આપણે આ બાઉલમાં કાઢી દઈએ અને સાઈડમાં મૂકી દઈએ। તો હવે જે આપણે વટાણા બાફવા માટે મૂક્યા હતા એ બાફીને રેડી થઈ ગયા છે। આની અંદર જે બટાકા હતા એ પણ મેં કાઢીને સાઈડમાં મૂકી દીધા છે। તો જો આ રીતના વટાણા રહેવા જોઈએ, એકદમ બિલકુલ ગળી ન જવા જોઈએ, દાણો આખો રહે એ રીતે જ આપણે એને બાફવાના છે। તો હવે આપણે બનાવીશું વટાણાને વઘારીશું, આપણે ઉસળ માટેની તૈયારી કરીશું। તો અહીંયા મેં થોડુંક તેલ આપણે વ્યવસ્થિત આગળ પડતું જ લેવાનું આમાં, લગભગ મેં 2 ચમચા જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે। તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં જીરું નાખીશું, થોડીક હિંગ નાખીશું, થોડીક હળદર નાખીશું અને આપણે જે ગ્રેવી બનાવીને મૂકી હતી ટામેટાં, ડુંગળી, તજ, લવિંગ, લસણની એ ગ્રેવી આપણે પહેલાં આમાં એડ કરી દઈશું અને ગ્રેવીને બરાબર આપણે ચડવા દેવાની છે, વ્યવસ્થિત ચડશે પછી જ આપણે વટાણા અંદર એડ કરવાના છે। ગેસને મીડિયમ કરી દઈશું આ ગ્રેવી નાખ્યા પછી અને આ રીતે આપણે મિક્સ કરી દઈશું। આપણે વ્યવસ્થિત આ રીતે હલાવી દઈશું। હવે આપણે બધા મસાલા કરીશું ગ્રેવીની અંદર જ। તો મીઠું નાખ્યું મેં અહીંયા જરૂર મુજબ, લાલ મરચું પાવડર અને આ 1 ચમચી ગરમ મસાલો નાખ્યો છે મેં અહીંયા। શાકદાળનો ગરમ મસાલો મેં અહીંયા નાખ્યો છે। તમારે જો અહીંયા સેવ ઉસળનો મસાલો આવે છે તૈયાર, એ તમારે એ નાખવો હોય તો પણ તમે નાખી શકો છો, પણ અત્યારે મેં અહીંયા શાકદાળનો જે ગરમ મસાલો આવે છે એનો ઉપયોગ કર્યો છે। આમાં જો ગરમ મસાલાનું પ્રમાણ થોડું વધારે રહે છે। ગરમ મસાલો જો તમે વ્યવસ્થિત નાખ્યો હશે તો ખાવાની વધારે મજા આવે છે સેવ ઉસળ। મસાલા નાખીને આપણે વ્યવસ્થિત હલાવી દઈશું આ રીતે। હવે આપણે આને ઢાંકી દઈશું 2 થી 3 મિનિટ માટે। તો 2 થી 3 મિનિટ થઈ ગઈ હતી। તો જો તેલ સરસ એવું છૂટું પડી ગયું છે ગ્રેવીમાંથી, આ રીતનું તેલ છૂટું પડી જવું જોઈએ વ્યવસ્થિત।
એ ગ્રેવી આપણી સરસ ચડી ગઈ છે. તો હવે બાફીને જે બટાકા મૂક્યા હતા એને એકદમ ઝીણા સમારી દીધા છે, એ અંદર આપણે એડ કરી દઈશું. હવે આપણે જે બાફીને મૂક્યા હતા વટાણા એ અંદર હવે એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું આ રીતે. આ ઉસળ જેમ જેમ ઉકળશે એમ એનો ટેસ્ટ વધારે સરસ આવે છે. એટલે આને 10થી 12 મિનિટ માટે આપણે વ્યવસ્થિત ઉકાળવાની છે મીડિયમ ગેસ ઉપર. હવે અહીંયા હું ગરમ પાણીનો ઉપયોગ કરું છું. અહીંયા મેં 1 ગ્લાસ જેટલું ગરમ પાણી નાખ્યું છે. થોડીક વાર આને હું ઢાંકી દઈશ અને ગેસને મીડિયમ જ રાખીશ. અને જો સરસ એવું ઉકળી ગયું છે ઉસળ, એકવાર હલાવી દઈશું. આપણે જ્યારે બહાર લારી પર ખાતા હોઈએ છીએ તો બસ આ રીતે ગરમ ગરમ જ આપણને આપતા હોય છે. તો જેમ ઉકળશે એમ એનો ટેસ્ટ વધારે સરસ થતો જશે. અને આ તમે ખાવા આપો એટલે ગરમ ગરમ જ આપવાનું, તે ખાવાની વધારે મજા આવશે. અને વટાણાના દાણા આખા રે એ રીતે જ આપણે એને બાફવાના છે, બહુ ઢીલા નહીં કરી દેવાના આને, બહુ એટલે કે ગળવી નહીં દેવાના. તો બસ લગભગ આ બનીને રેડી છે. તો આ બનીને રેડી છે. તો હવે આપણે તરી બનાવીશું. તો તરી બનાવવા માટે જે મેં પેસ્ટ બનાવી હતી એ પેસ્ટનો હવે આપણે વઘાર કરીશું. તો અહીંયા મેં લગભગ 2 થી 3 ચમચી જેટલું તેલ મૂકી દીધું છે. એમાં થોડીક હિંગ નાખી દઈશ અને આ જે પેસ્ટ બનાવી હતી આપણે અંદર નાખી દઈશું. અને આને વ્યવસ્થિત આપણે ઉકાળવાની છે સરસ એવી, એટલે આમાંથી ટામેટાની અને લસણની કચાશ જતી રહે. થોડો ગરમ મસાલો નાખીશું. અહીંયા સેવ ઉસળનો મસાલો નાખવાનો, કાં તો આપણે જે દાળ શાકનો મસાલો ખાતા હોઈએ 1 અડધી ચમચી નાખી દેવાનું. થોડુંક મીઠું નાખ્યું મેં અહીંયા અને હલાવી દઈશું આ રીતે વ્યવસ્થિત. ગેસને મીડિયમ જ રાખવાનો છે અને વ્યવસ્થિત આપણે એને ચડવા દઈશું 2 થી 3 મિનિટ માટે. તો આ બનીને રેડી છે. તો હવે એની ઉપર આપણે ગરમ ગરમ તેલ નાખવાનું છે. તો ગેસ બંધ કરી દઈશ. હવે એક વઘારિયાની અંદર હું તેલ લઈશ. લગભગ 2 થી 3 ચમચી જેટલું મેં તેલ ગરમ કરવા માટે મૂક્યું છે. અને આ તેલમાંથી ધુમાડા નીકળે એટલું આપણે ગરમ કરવાનું છે. આપણે આ ઉસળની ઉપર જે તરી નાખતા હોઈએ છીએ બસ એની જ હું આ રેસીપી તમને બતાવું છું. તો હવે આટલું તેલ ગરમ થાય પછી આપણે આની ઉપર આ રીતે નાખીશું. તો બસ આ રેડી છે તરી પણ. તો આ રીતે સેવ લઈ લેવાની છે અને આપણે જે તરી બનાવી હતી થોડીક નાખીશું આમાં, અડધી ચમચી જેટલી. અને લીલી ડુંગળી થોડીક નાખીશું. આ સૂકી ડુંગળી મેં થોડીક નાખી અને થોડીક આપણે લીલી ડુંગળી નાખીશું. તમને જો લીલી ડુંગળી ના મળે તો તમે આ રીતે સૂકી ડુંગળીનો પણ ઉપયોગ કરી શકો છો આમાં, પણ લીલી ડુંગળી હોય તો ખાવાની વધારે મજા આવે છે. આટલું નાખી અને આપણે વ્યવસ્થિત આને મિક્સ કરી દઈશું. આ જ્યારે પણ આપણે જમવા બેસો ત્યારે આ કરવાનું. જો તમે એ ટાઈમે નહીં કરો તો એકદમ સેવ ઢીલી પડી જશે, એટલે જમવા બેસો ત્યારે જ આ કરવાનું. સેવને આ રીતે મસાલો બનાવીને રાખવાની. તો બસ હવે આપણે ખાવા માટે કેવી રીતે તૈયાર કરીને આલવાની છે. તો અહીંયા મેં ઉસળ લઈ લીધી છે
અને આ જે સેવ આપણે બનાવીને મૂકી હતી એ લઈ લઈશું. આપણે જ્યાં તરી બનાવી હતી એ લૂસણની ઉપર ગરમ ગરમ આપણે નાખીને આપીશું. અને આ જે મસાલા સેવ બનાવી હતી એ પણ ઉપર થોડીક નાખીશું. થોડીક લીલી ડુંગળી આપણે આપીશું નાખીને. થોડીક સેવ આ રીતે ભભરાવી દઈશું ઉપર. અને આ ઉસળ પાઉં સાથે ખાવામાં આવતી હોય છે. તો આને થોડાક મેં બટરમાં શેકી લીધા છે. બટરની જગ્યાએ તમે ઘી કાં તો તેલમાં પણ શેકી શકો છો. અને શેકવા ના હોય તો પણ ચાલે. શેક્યા વગર જો તમારે પાઉંનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો. અને થોડુંક લીંબુનો રસ મેં અહીંયા ભભરાવ્યું છે. તો બસ રેડી છે સેવ ઉસળ. જો તમને આ રેસીપી પસંદ આવે તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને તમે જો આ કોઈ દિવસ ઘરે બનાવીને ટ્રાય ના કર્યો તો ચોક્કસથી કરજો. બધાને પસંદ આવશે ઘરમાં. અને બહુ સરસ એવી રેસીપી છે. તો ચલો, તમને પસંદ આવી હોય તો પ્લીઝ મને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. તમને આ રેસીપી પસંદ આવે તો પ્લીઝ તમારા ફ્રેન્ડ સર્કલમાં તમે આ વિડીયોને શેર કરો. તો ચલો મળીએ એક નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.